વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન બાય ફિઝિક્સ, જ્યાં આપણે ફિઝિક્સના દરેક ટોપિકને ધ્યાનથી સમજીએ છીએ અને તેના રિલેટેડ જી અને નીટના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ છીએ. તો બાળકો, આજનો આપણો જે ટોપિક છે એ છે આભાસી અને વાસ્તવિક ઊંડાઈ. આના રિલેટેડ આપણે બધાય ક્વેશ્ચન્સ જોવાના છીએ, એ કન્સેપ્ટ જોશું. બરોબર છે? તો આ એક વિડીયો જોયા પછી આના રિલેટેડ જેટલા ડાઉટ્સ છે, કન્સેપ્ટ છે, એ એકદમ ક્લિયર થઈ જશે. તો વિડીયો છે એ પૂરેપૂરો જોયો. ચાલો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે આભાસી અને વાસ્તવિક ઊંડાઈના કન્સેપ્ટની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા હું વાત કરું કે કન્સેપ્ટ શું છે. તો કન્સેપ્ટમાં તમારે સૌથી પહેલા એક ફોર્મ્યુલા યાદ રાખવાનો છે અને હું તમને કહીશ કે એ કેવી રીતે થશે. માની લો કે આ કંઈક પાણી છે, બરોબર છે? આ પાણી છે અને પાણીનો વક્રી ભવનાંક છે એ તમને ખબર જ છે 1.33 હોય, પણ અત્યારે હું માની લઉં છું કે અહીંયા વક્રી ભવનાંક છે NW. હવે અહીંથી કોક માણસ ઓબ્ઝર્વ કરે છે. શું ઓબ્ઝર્વ કરે છે? તો કે અહીંયા ટેન્ક છે, એના એકદમ તળિયે કંઈક વસ્તુ રાખેલી છે. આ વસ્તુને છે એ ઓબ્ઝર્વ કરવામાં આવે છે, બરોબર છે? હવે આ વસ્તુને ઓબ્ઝર્વ કરે છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે વાસ્તવિક ઊંડાઈ છે એ શું છે? આ ડી. આ શું છે? ડી વાસ્તવિક ઊંડાઈ, બરોબર છે? પણ જ્યારે અહીંયા આ ઓબ્ઝર્વર છે એ જ્યારે આ વસ્તુને જોશે તો એ વસ્તુ એને એક્ઝેક્ટ નીચે નહીં દેખાય, થોડીક હશે એના કરતાં વધારે ઉપર દેખાશે, રાઈટ? મતલબ એને જે રિયલ ઊંડાઈ હશે એ સાચી ઊંડાઈ દેખાશે નહીં, કંઈક આભાસી ઊંડાઈ દેખાશે. જે કેટલી હશે? ઓરિજિનલ કરતાં કંઈક ઓછી હશે ઊંડાઈ, બરોબર? તો ફોર એક્ઝામ્પલ આ જે વસ્તુ છે એ એને ક્યાંક અહીંયા દેખાશે, બરોબર છે? તો આ શું થઈ ગયું? આ થઈ ગયું ડી આભાસી ઊંડાઈ, બરોબર છે? તો આ થઈ ગઈ વાસ્તવિક ઊંડાઈ અને આ થઈ ગઈ આભાસી ઊંડાઈ. તો હવે આમાં તમારે જે ફોર્મ્યુલા યાદ રાખવાનો છે એ કંઈક તમને હું આ રીતે યાદ રખાવીશ કે તમે જે વસ્તુને ઓબ્ઝર્વ કરો છો ને, તમે જે માધ્યમને ઓબ્ઝર્વ કરો છો ને, એ માધ્યમ ઉપર રાખવાનું અને ઓબ્ઝર્વર પોતે જે માધ્યમમાં છે એ માધ્યમને આપણે નીચે રાખશું, ડિનોમિનેટરમાં, છેદમાં. ઓકે? તો હવે મને કહો, સૌથી પહેલા ઓબ્ઝર્વર છે એ અત્યારે ક્યાં છે? તો તમે કહો સર ઓબ્ઝર્વર અત્યારે હવામાં છે, અહીંયા એરમાં છે, બરોબર છે? હવામાંથી પાણીમાં જોવે છે, બરોબર? તો જે મીડિયમને, જે માધ્યમની ઓબ્ઝર્વ કરે છે એ માધ્યમને આપણે ઉપર રાખશું. ફોર એક્ઝામ્પલ, આ કોને ઓબ્ઝર્વ કરે છે અત્યારે? આ વસ્તુ અત્યારે કેમાં છે? પાણીમાં. તો પાણીનું માધ્યમ છે અહીંયા ઉપર આવશે. ઓકે, હવે જે ઓબ્ઝર્વર ઓબ્ઝર્વ કરે છે એ ઓબ્ઝર્વર પોતે કયા માધ્યમમાં છે? તો કે હવામાં છે, તો એને હું રાખીશ નીચે, એન એર, બરોબર છે? અને પછી આવશે ડી વાસ્તવિક ના છેદમાં ડી આભાસી. બસ આ એક કન્સેપ્ટ છે એ તમારે યાદ રાખવાનો છે, બરોબર? તો આ તો આપણો પહેલો કન્સેપ્ટ. હમણાં આપણે બીજો કન્સેપ્ટ જોશું, એ શું છે એના વિશે ચર્ચા કરશું. હાલો, હવે આમાં થોડીક આગળ બીજી વાત કરી લઈ. હવે તમને પ્રશ્ન એવું પૂછે કે આભાસી ઊંડાઈ કેટલી છે? તો અહીંથી તમને આભાસી ઊંડાઈ ખબર પડી જાય. એટલે શું થશે? ડી આભાસી તમને મળી જશે અહીંયા, ડી વાસ્તવિક ગુણ્યા એન એર ડિવાઇડેડ બાય એન ડબલ્યુ. તો આ રીતે છે એ તમે ફોર્મ્યુલા બનાવી શકો. પહેલા તમારે આ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? તો કે જે વસ્તુને ઓબ્ઝર્વ કરે છે એ ઉપર, જ્યાંથી ઓબ્ઝર્વ થાય છે એ નીચે ડિનોમિનેટરમાં, અને ડી વાસ્તવિક ના છેદમાં ડી આભાસી, રાઈટ? હવે તમને બાળકો આમાં એવું પૂછી લે કે જે આ વસ્તુ છે એ એની ઓરિજિનલ જગ્યાએથી કેટલી ઉપર આવી. ધ્યાનથી સમજજો, કેટલી ઉપર આવે છે. તો કેટલી ઉપર આવે છે મતલબ તમને એ પૂછ્યું છે કે આમ કેટલી ઉપર ચડી, એક્સ. તો આ અંતર પૂછ્યું હોય તો હવે આ અંતર કેવી રીતે મળે? તો કે સર આ ડી વાસ્તવિક માઇનસ ડી આભાસી કરો તો મને એક્સ મળી જાય. એટલે કેટલું શિફ્ટ થયું ઉપર એ ખબર પડી જાય તમને. ચાલો, તો અહીંથી તમને મળી જશે એક્સ બરાબર ડી વાસ્તવિક માઇનસ ડી આભાસી. ઓકે, ડી વાસ્તવિક તો તમને ખબર જ છે, ડી વાસ્તવિક માઇનસ ડી આભાસીનું સૂત્ર શું મળ્યું મને? તો કે અહીંયા ડી વાસ્તવિક ઇન્ટુ એન એ બાય એન ડબલ્યુ. તો અહીંથી તમે ડી વાસ્તવિક છે એને કોમન કાઢી શકો, વાસ્તવિક ઊંડાઈને. એટલે અહીંયા બનશે 1 માઇનસ એન એર બાય એન ડબલ્યુ. તો આ રીતે છે એ તમને ખબર પડી જશે કે કોઈ પણ વસ્તુ છે એ કંઈક અલગ મીડિયમમાં છે તો કેવી રીતે શિફ્ટ થઈ છે, બરોબર? હજી એક બીજી વસ્તુ નાનકડી. માની લો કે અહીંયા કંઈક વસ્તુ છે, પાણીની અંદર વસ્તુ છે, એ અહીંયા બહારની વસ્તુને ઓબ્ઝર્વ કરે. જો હવે વસ્તુ બદલી ગઈ છે, પેલા બહારથી છે એ અંદર ઓબ્ઝર્વ થતું, હવે અંદરથી બહાર ઓબ્ઝર્વ થાય છે, તો શું કરત આપણે? તો મેં તમને હમણાં યાદ રખાયું એમ કે જે ઓબ્ઝર્વેશન થાય છે એને ઉપર રાખવાનું, જ્યાંથી ઓબ્ઝર્વ થાય છે એને નીચે રાખવાનું. ફોર એક્ઝામ્પલ, માની લો આ વસ્તુ છે પાણીની અંદર, એ આને ઓબ્ઝર્વ કરે છે,
માની લો માછલી છે એ આને ઓબ્ઝર્વ કરે છે. તો માછલી છે એ ઓબ્ઝર્વ કોને કરે છે? તો કે હવાવાળા માધ્યમને. તો હવાવાળું માધ્યમ ઉપર રાખવાનું, રાઈટ. માછલી પોતે ક્યાંથી ઓબ્ઝર્વ કરે છે? તો કે વોટરમાં. તો વોટરને નીચે રાખવાનું, બરોબર. પછી પાછું સેમ વસ્તુ, ડી વાસ્તવિકના છેદમાં ડી આભાસી. તો આ રીતે છે એ તમારા કન્સેપ્ટ યાદ રાખવાનો છે. લાસ્ટ ટાઈમ રિપીટ કરું છું, જે વસ્તુને ઓબ્ઝર્વ કરો એ ઉપર, જ્યાંથી ઓબ્ઝર્વ થાય છે એ નીચે, બરાબર ડી વાસ્તવિકના છેદમાં ડી આભાસી. આટલી વસ્તુ યાદ રાખવાની છે. હાલો, તો હવે આ સૂત્રમાં આપણે જોયું કે વસ્તુને છે એ અહીંયા નીચે ઓબ્ઝર્વ કરે છે. તો પાણીનું ઉપર, હવાનું નીચે, વાસ્તવિકના છેદમાં આભાસી. આને વાસ્તવિક કહીશ, આભાસી ઊંડાઈને હું ડી ડેશ થી ડિનોટ કરું છું. ધ્યાનથી સાંભળજો, બરોબર. હાલો, હવે આ પહેલો ટોપિક તો આપણે ધ્યાનથી જોઈ લીધો, સમજી લીધો. હવે આપણે બીજો ટોપિક જોઈએ કે હવે બાળકો એવું જરૂરી નથી કે એક બીકરની અંદર માત્ર ને માત્ર પાણી જ ભરેલું હોય અથવા કોઈ પણ એક જ મીડિયમ હોય. મલ્ટિપલ મીડિયમ હોઈ શકે, ઘણા બધા માધ્યમ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ પાણી છે, ઓઇલ છે, બરોબર. આ રીતે અલગ અલગ માધ્યમ રાખ્યું હોય જે એકબીજામાં છે મિશ્રણ ન થઈ શકે. હવે એના તળિયે જો વસ્તુ રાખી હોય તો ઈ કેસમાં મને વસ્તુ છે એ કેટલી ઉપર દેખાશે, ઈ કેસમાં મને આભાસી ઊંડાઈ શું દેખાશે, એના માટે હવે આપણે કન્સેપ્ટ જોઈએ છીએ. હાલો, તો હવે આપણે જોઈએ બીજો કન્સેપ્ટ. તો બીજા કન્સેપ્ટમાં તમને કંઈક એવું કહે છે કે માની લ્યો આવી રીતે કંઈક વસ્તુ છે, બરોબર છે, અને આની અંદર મલ્ટિપલ મીડિયમ છે. અને આ માધ્યમ છે, માની લ્યો એન, આને હું કહી દઉં N1, આને હું કહી દઉં N2. માધ્યમ અલગ અલગ છે, બરોબર. અને અહીંયા જે છે આ N1 માધ્યમ છે, એની ઊંચાઈ છે, ઊંડાઈ છે, મતલબ જાડાઈ કહી દો, જાડાઈ છે D1 અને આની જાડાઈ છે D2. હવે વળી પાછું અહીંયા કંઈક વસ્તુ રાખી છે. અહીંયા પાછી બાળકો આવી ગઈ આપણી પાસે વસ્તુ. હવે તમે એને અહીંથી ઓબ્ઝર્વ કરો છો. ક્યાંથી ઓબ્ઝર્વ કરો છો? અહીં ઉપરથી. અને માની લો કે અહીંયા માધ્યમ છે Na. તો હવે આ કેસમાં મને આ વસ્તુ છે એની આભાસી ઊંડાઈ કેટલી દેખાશે એ મારે જાણવી છે. તો જનરલી આભાસી ઊંડાઈનો ફોર્મ્યુલા તમને ખબર છે ને, જો અહીંથી ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ આ જે છે એ નીચે આવી જશે, મતલબ અહીંથી જુઓ તમે, ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ ડી બાય એન ડબલ્યુ બાય એન એર, રાઈટ. તો અહીંથી જ મને આ રીતે ફાઇનલ આભાસી ઊંડાઈ મળશે. ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ પેલા જે માધ્યમ હોય, બરોબર છે, એની જાડાઈ કેટલી છે એ લખો D1, અને એનો વક્રી ભવનાંક કેટલો છે એ N1 લખો. ઓકે, આ વક્રી ભવનાંકને ઓબ્ઝર્વર કયા માધ્યમમાંથી ઓબ્ઝર્વ કરે છે? તો કે એન એર માંથી. તો એને છે અહીંયા ડિવાઈડમાં લખવાનું, એન એર પ્લસ. હવે આનો વારો, આ માધ્યમનો વારો. હવે જે બીજું માધ્યમ હોય એનું એ કેટલી જાડાઈ વાળું છે એની જાડાઈ લખો ઉપર. હવે બીજા માધ્યમનો વક્રી ભવનાંક લખો. હવે આ બીજા માધ્યમની ઓબ્ઝર્વ તો કરે છે, પણ કયા માધ્યમમાંથી કરે છે? એરમાંથી જ ઓબ્ઝર્વ કરવામાં આવે છે, રાઈટ. કેમ કે ઓબ્ઝર્વર તો હવામાં જ છે ને ભાઈ, એ ક્યાંય અંદર નથી વહી જતો બીજે. તો અહીંયા શું આવશે? એન એર, બરોબર. તો આ છે એ ફોર્મ્યુલા આવી રીતે બનશે. હવે મલ્ટિપલ માધ્યમ હોય, કદાચ 3 હોય તો શું આવે? D3 બાય N3 બાય Na, બરોબર. તો આ રીતે છે તમે ફોર્મ્યુલા યાદ રાખી શકો. તો વિદ્યાર્થીઓ, આપણે કન્સેપ્ટ તો ધ્યાનથી જોઈ લીધો છે. હવે વારો છે દાખલાનો. હાલો જોઈએ આના રિલેટેડ કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન્સ બને છે, પ્રીવિયસ એક્ઝામ્સમાં કેવા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. ઓકે, તો ચાલો પહેલો પ્રશ્ન છે બાળકોએ નીટમાં પૂછાયેલો છે. આ પ્રશ્નમાં તમને એવું કહે છે કે આ એક માઇક્રોસ્કોપ છે, બરોબર. આ બે માઇક્રોસ્કોપ જ છે, એક જ માઇક્રોસ્કોપ છે. આ જે માઇક્રોસ્કોપ છે એ અત્યારે આ વસ્તુ ઉપર ફોકસ કરે છે, આ વસ્તુને ધ્યાનથી જોવે છે, બરોબર. એટલે માઇક્રોસ્કોપ અત્યારે અહીંયા હતું, આ હતી એની ફર્સ્ટ પોઝિશન, બરોબર. હવે તમને એવું કહે છે કે આ વસ્તુની ઉપર હું કાચનો સ્લેબ રાખી દઉં છું. શું રાખી દઉં છું? કાચનો સ્લેબ, જેની જાડાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર. અને આ કાચના સ્લેબનો વક્રી ભવનાંક છે બાળકો 1.5, બરોબર. હવે એની ઉપર આ સ્લેબને રાખી દઉં છું તો વસ્તુ છે એ થોડીક ઉપર શિફ્ટ થઈ જશે, રાઈટ. તો હવે એને ફોકસ કરવા માટે તમારે માઇક્રોસ્કોપને થોડુંક ઉપર લેવું પડશે. તો તમને પ્રશ્નમાં એ પૂછ્યું છે કે આ માઇક્રોસ્કોપને મારે કેટલું ઉપર લેવું પડ્યું? આ એક્સ કહેવાનું છે. માઇક્રોસ્કોપ હતું એના કરતાં કેટલું ઉપર આવી ગયું, રાઈટ. હવે મને કહો માઇક્રોસ્કોપ કેટલું ઉપર જશે? તો કે તમે કહેશો કે સર જેટલું છે એ પ્રતિબિંબ ઉપર ખસેડાશે સ્લેબના વક્રી ભવનાંકને લીધે, એટલું માઇક્રોસ્કોપને આપણે ઉપર લેવું પડશે, રાઈટ. પછી આ ઓપ્શન આપ્યા છે 2 સેન્ટીમીટર ઉપર, 1 સેન્ટીમીટર ઉપર, 4.5 સેન્ટીમીટર નીચે ખસેડવું જોઈએ કે 1 સેન્ટીમીટર નીચે ખસેડવું જોઈએ, બરોબર. મતલબ આ માઇક્રોસ્કોપને ઉપર નીચે કેવી રીતે કેટલા સેન્ટીમીટર ખસેડવું જોઈએ એ પૂછ્યું છે તમને, રાઈટ. હવે આપણે જોઈએ સોલ્વ કેવી રીતે કરશો. આમાં કાંઈ નથી, બસ તમારે એ જોવાનું છે કે કેટલું પ્રતિબિંબ ઉપર ગયું છે એટલું જ માઇક્રોસ્કોપ છે ઉપર ખસેડાશે. તો આપણે સમજીએ પહેલા કે આ વસ્તુ છે અત્યારે, ઓકે. વાસ્તવિક ઊંડાઈ તમને આપી છે 3 સેન્ટીમીટર. તો આ ડી ની કિંમત શું આપી છે? 3 સેન્ટીમીટર. હવે વસ્તુ અહીંથી જે ઓબ્ઝર્વ થાય છે, તો આ વસ્તુ છે એ ક્યાં દેખાશે? અહીંયા કંઈક દેખાશે. તો આ શું થઈ જશે?
આભાસી ઊંડાઈ બસ તો આ ડી માઇનસ ડી ડેશ કરો તો તમને આ એક્સ મળી જાય. અને ડી ડેશ કેવી રીતે મળે? ડી ડેશ તો તમને ખબર જ છે, ફોર્મ્યુલા ખબર છે કે ભાઈ એ હવામાં છે, એટલે ડિનોમિનેટરમાં હવા રાખીશ એન એર. એ ક્યાં માધ્યમને ઓબ્ઝર્વ કરે છે? તો કે 1.5 વક્રી ભવનાક વાળા માધ્યમમાં ઓબ્ઝર્વેશન કરે છે. એટલે અહીંયા એન ગ્લાસ આવી જશે કેમ કે આ કાચનો સ્લેબ છે, રાઈટ. અને ડી બાય ડી ડેશ આ તો કોમન જ રહેશે, ડી બાય ડી ડેશ. મારે જોઈએ છે ડી ડેશ, તો અહીંથી મને ડી ડેશ મળી જશે. એન એર એટલે 1 થઈ જશે, રાઈટ. તો અહીંયા આવશે ડી બાય એનજી. ડી કેટલો છે? 3 સેન્ટીમીટર. એનજી એટલે કાચનો વક્રી ભવનાક છે 1.5, તો આ શું આવી જશે? 15 દુ 30 એટલે 2 સેન્ટીમીટર. એટલે ડી ડેશ શું છે? 2 સેન્ટીમીટર. બાળકો એનો મતલબ શું થયો કે આ જે આભાસી ઊંડાઈ છે એ 2 સેન્ટીમીટર થઈ જશે. એનો મતલબ મને એક્સ કેવી રીતે મળશે? તો કે 3 - 2 એટલે કે 1 સેન્ટીમીટર. હવે જો અહીંયા પ્રતિબિંબ ઉપર ખસેડું છે, પ્રતિબિંબ ઉપર ખસેડાનું શિફ્ટ થયું છે ઉપર, તો માઇક્રોસ્કોપ તમારે ઉપર જ ખસેડવું પડશે. કેટલું? 1 સેન્ટીમીટર, રાઈટ. તો માઇક્રોસ્કોપ મારે કેટલું ઉપર ખસેડવું પડશે? તો કે સર 1 સેન્ટીમીટર ઉપરની તરફ. તો આન્સર આવશે ડી, 1 સેન્ટીમીટર ઉપરની તરફ. ચલો વિદ્યાર્થીઓના પછીનો પ્રશ્ન જોઈએ. તો જો બાળકો હવે આ પ્રશ્ન છે ને આવા ટાઈપના સેમ ક્વેશ્ચન છે એ 2 વાર નીટમાં આવી ગયા છે, બરોબર છે. પેલો પ્રશ્ન આપણે જોઈએ જે 2016માં પૂછાયેલો છે. આ ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે કાચનો સ્લેબ છે ને, કાચના સ્લેબની વચ્ચે અહીંયા ક્યાંક શું છે? પરપોટો છે, બરોબર છે. હવે એ પરપોટાને જ્યારે હું એક સાઈડથી જોઉં છું ને ત્યારે મને 3 સેન્ટીમીટર દેખાય છે, અને જ્યારે હું બીજી સાઈડથી જોઉં છું ને ત્યારે મને 5 સેન્ટીમીટર દેખાય છે. તો તમારે એ કહેવાનું છે કે આ સ્લેબની જાડાઈ કેટલી હશે. પાછું રિપીટ કરું છું, પરપોટો છે એ એકચ્યુઅલી ક્યાં છે એ મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે એક બાજુથી પરપોટાની આભાસી ઊંડાઈ છે એ 3 સેન્ટીમીટર છે, અને એ જ પરપોટાને બીજી સાઈડથી જોઈશ તો આભાસી ઊંડાઈ મને 5 સેન્ટીમીટર આપશે. તો આપણે હવે જોવાનું છે કે સ્લેબની જાડાઈ કેટલી છે. હવે આ કેસમાં સૌથી પહેલા બાળકો આપણે એવું ધારશું કે ધારો કે પરપોટો છે એ ગમે એક સાઈડથી અહીંથી માની લો એની વાસ્તવિક ઊંડાઈ x છે, તો અહીંથી વાસ્તવિક ઊંડાઈ કેટલી થઈ ગઈ? તો કે સર t - x, રાઈટ. તો પહેલા આપણે આ સાઈડના પોર્શન માટે સૂત્ર લગાડશું, પછી આ સાઈડના પોર્શન માટે ફોર્મ્યુલા લગાડશું. ક્લિયર? ચલો પહેલા આ લેફ્ટ સાઈડ માટે જોઈ લઈએ. તો ફોર્મ્યુલા શું છે? તો કે ભાઈ આ ભાઈ ક્યાંથી ઓબ્ઝર્વ કરે છે? હવામાંથી. ક્યાં ઓબ્ઝર્વ કરે છે? તો કે 1.5 વાળા માધ્યમને. તો n ગ્લાસ ઉપર રાખીશ, હવાનું માધ્યમ એ જ્યાંથી ઓબ્ઝર્વ કરે છે એને નીચે રાખીશ, અને પછી શું આવશે? ફોર્મ્યુલા d બાય d ડેશ. બસ આ ફોર્મ્યુલા તમને ખબર હોવો જોઈએ, રાઈટ. હાલો હવે આપણે લેફ્ટ સાઈડ માટે આપણે જોઈએ અહીંયા ફોર્મ્યુલા. તો કે મને d ડેશ ખબર છે કેટલો છે? 3. આ d ડેશ છે અને આ d ડેશ જ છે, રાઈટ. એ હું વેલ્યુ જસ્ટ પ્લેસ કરીશ. n ગ્લાસ એટલે શું છે? 1.5. ભાઈ n એર, એર એટલે એનો વક્રી ભવનાક 1 થાય હવાનો, એટલે એવું નહીં લખવું અત્યારે, બરોબર. ડિવાઇડેડ બાય 1 લખો કે ન લખો એક જ થાય. ઓકે, d એટલે શું છે? d છે વાસ્તવિક ઊંડાઈ. તો આ પરપોટાની આ સાઈડથી વાસ્તવિક ઊંડાઈ કેટલી છે બાળકો? x. તો અહીંયા શું થઈ જશે? x. અને આભાસી ઊંડાઈ કેટલી છે? તો કે આભાસી ઊંડાઈ આમની કોરથી જોતા મને એવું લાગે છે કે 3 સેન્ટીમીટર દૂર છે, તો એ આભાસી થઈ ગઈ. તો અહીંથી મને x ની કિંમત મળી ગઈ. આ શું આવશે? 4.5 સેન્ટીમીટર. એનો મતલબ પરપોટો છે એની વાસ્તવિક ઊંડાઈ આ બાજુથી કેટલી છે? 4.5 સેન્ટીમીટર. ચાલો હવે આપણે જોશું રાઈટ સાઈડ વાળા આ ફેઝમાંથી આપણે ફોર્મ્યુલા લગાડશું, બરોબર છે. તો ફોર્મ્યુલા તો આ જ રહેશે. તો ફોર્મ્યુલામાં શું લગાડીશ? Ng એટલે ગ્લાસ. ગ્લાસ એટલે શું છે? 1.5, અને એર એટલે 1 થઈ ગયો, બરોબર છે. અને d એટલે શું છે? વાસ્તવિક ઊંડાઈ. તો આમની કોરથી વાસ્તવિક ઊંડાઈ શું થઈ ગઈ? t - x. તો અહીંયા t - x આવશે. અને આભાસી ઊંડાઈ શું દેખાડે છે આમથી? તો કે ઈ છે 5. તો આ થઈ ગઈ 5. ચલો તો આમની કોર શું આવશે? 15 × 5 = 7.5 t - x. તો અહીંથી મને t મળશે 7.5 + x. તો મને ખબર છે x ની કિંમત શું મળી ગઈ? 7.5. તો હવે 7.5 હું લગાડું તો 7 ને 4 11 ને 1 12 સેન્ટીમીટર, બરોબર. તો આ મને શું મળી ગઈ? જો આ x ની કિંમત અહીં મૂકીશ, બીજું કંઈ નથી કર્યું. તો શું આવશે આન્સર? C, રાઈટ. હવે એના જેવો જ બીજો ક્વેશ્ચન 2000માં પૂછાયેલો હતો નીટમાં. તો આ જ ક્વેશ્ચનમાં એવું પૂછે છે સેમ વસ્તુ કે તમારે શું ગોતવાનું છે કે સ્લેબની જાડાઈ કેટલી હશે. ફરી પાછો એક જ ક્વેશ્ચન, બરોબર. અને સેમ અપ્રોચથી તમે કરી શકો. હાલો હવે આ ક્વેશ્ચનમાં તમને પાછું એ જ પૂછ્યું છે કે આમથી જો તો 2 સેન્ટીમીટર દેખાય, આમથી જો તો 5 સેન્ટીમીટર દેખાય. 2 ને 5 શું છે? 2 ને 5 છે આભાસી ઊંડાઈ. એનો મતલબ આમની કોરે આ d ડેશ આપ્યો છે, આમની કોરે આ d ડેશ આપ્યો છે. તો બસ ફોર્મ્યુલા પાછો એક ને એક લગાડશું, બરોબર. પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ આવી રીતે આ લેફ્ટ ફેઝ માટે લગાડશું, પછી રાઈટ ફેઝ માટે લગાડશું ફોર્મ્યુલા. ચલો Ng ગ્લાસ એનો વક્રી ભવનાંક કેટલો છે? 1.5 ડિવાઇડેડ બાય n એર એટલે 1. ચલો આભાસી ઊંડાઈ કેટલી છે? વાસ્તવિક ઊંડાઈ કેટલી છે? તો વાસ્તવિક ઊંડાઈ મને ખબર નથી, હું ધારી લઈશ કે અહીંથી કેટલી છે? x. તો અહીંયા હું લગાડી દઈશ x, અને ડિવાઇડેડ બાય આભાસી ઊંડાઈ કેટલી આપી છે? આભાસી ઊંડાઈ આપી છે 2. તો અહીંથી મને x ની કિંમત શું મળી ગઈ? 3 સેન્ટીમીટર, રાઈટ. હવે આ જમણી બાજુ રાઈટ ફેઝમાં આપણે એ ફોર્મ્યુલા લગાડશું. તો વળી પાછું એ જ, બરોબર છે. Ng / Na.
તો NG એટલે શું આવશે 1.5, NA એટલે 1, બરોબર છે. વાસ્તવિક ઊંડાઈ કેટલી છે? તો કે વાસ્તવિક ઊંડાઈ આમથી હવે કેટલી થઈ જશે? તો કે T - x, રાઈટ ભાઈ. આમથી વાસ્તવિક ઊંડાઈ જો x ધારી હોય તો આમથી શું થઈ જાય? T - x, રાઈટ. T છે એ સ્લેબની જાડાઈ છે, તો અહીંયા આવશે T - x ડિવાઇડેડ બાય આભાસી ઊંડાઈ શું દેખાય છે? 5, બરોબર છે. અહીંથી શું આવી જશે? T - x બરાબર 7.5. ચાલો, તો અહીંથી મને જવાબ શું આવી જશે? T બરાબર 7.5 પ્લસ x, અને x ની કિંમત શું છે? 3, તો આમાં 3 ઉમેરી દો તો શું આવી જશે જવાબ? 10.5 સેન્ટીમીટર, બરોબર છે. આની કિંમત અહીં રાખી છે, તો આન્સર આવશે આમાં C. ચલો વિદ્યાર્થીઓ, આ જ કન્સેપ્ટના રિલેટેડ હજી એક પ્રશ્ન જોઈએ. આ ક્વેશ્ચનમાં તમને એવું કીધેલું છે કે પક્ષી છે એ ઉપર ઉડે છે અને નીચે કંઈક તળાવ છે અને નીચે માછલી છે, બરોબર છે. તો હવે પક્ષી છે એ તળાવની સપાટીથી 36 મીટર દૂર છે અને માછલી છે એ 36 મીટર ઊંડી છે તળાવની સપાટીથી, બરોબર છે. તો હવે તમારે એ કહેવાનું છે કે ભાઈ પક્ષી દ્વારા જણાતું માછલીનું અંતર, બરોબર. હવે તમને ખબર છે કે અહીંયા હવા છે, અહીં પાણી છે, માધ્યમ બદલાઈ ગયું છે, તો જે માછલી એકચ્યુઅલી ઊંડાઈ હશે એ ઊંડાઈ છે એ પક્ષીને દેખાશે નહીં. માછલી થઈ થોડીક ઉપર દેખાશે, રાઈટ. તો એક્ઝેક્ટ માછલીનું અંતર ક્યાં દેખાશે એ કહેવાનું છે. બીજી વસ્તુ, માછલી પક્ષીને જોવે છે, માછલી જોવે છે કે હા ઉપરથી પક્ષી જાય છે, બરોબર છે. તો માછલીને છે એ પક્ષીની ઊંચાઈ શું દેખાશે એ તમારે કહેવાની છે, રાઈટ. તો સૌથી પહેલા આપણે જોઈએ કેવી રીતે આને સોલ્વ કરશું. તો પાછો એક જ ફરી પાછો હરીફરીને ફોર્મ્યુલા છે, બરોબર. કે માની લો કે પહેલા પક્ષી છે એ માછલીનું ઓબ્ઝર્વેશન કરે છે. પાછું રિપીટ કરું છું, પક્ષી છે એ માછલીનું ઓબ્ઝર્વેશન કરે છે. તો પહેલા આપણે જોઈએ કે પક્ષી છે એ કયા માધ્યમને ઓબ્ઝર્વ કરે છે? તો કે વોટરને. તો આપણે એન વોટર છે એ ઉપર રાખશું. પક્ષી ક્યાંથી ઓબ્ઝર્વ કરે છે? તો કે હવાના માધ્યમથી. તો NW ને હું નીચે રાખીશ, એન એર ને હું નીચે રાખીશ. પછી શું આવશે? D/D ડેશ. તો અહીંથી મને D ડેશ મળશે કે નહીં? તો અહીંથી D ડેશ મને મળી ગયો D ઇન્ટુ NA ડિવાઇડેડ બાય NW, રાઈટ. તો અહીંથી D છે, D શું છે? D છે એ વાસ્તવિક ઊંડાઈ છે. જો પાછું રિપીટ કરું છું, આ માછલી છે એની વાસ્તવિક ઊંડાઈ શું છે? 36, પણ માછલી આ પક્ષીને ક્યાંક અહીંયા દેખાશે, તો આ શું થઈ ગયું? એની આભાસી ઊંડાઈ. તો આને કહેશું આપણે D ડેશ. તો D છે એ 36 સેન્ટીમીટર આપ્યો છે, રાઈટ. એન એર એટલે 1, NW એટલે શું છે? 4/3, પાણીનો વક્રી ભવનાંક. હાલો, તો 9 ચોક 36, 9 દુ 18, 9 તેરી 27. તો આભાસી ઊંડાઈ મને કેટલી મળી ગઈ બાળકો? 27 મીટર. મતલબ કે D ડેશ છે એ 27 મીટર છે, પણ ક્યાંથી? પાણીની સપાટીથી. તો પક્ષીને ટોટલ ઊંચાઈ કેટલી દેખાશે? તો કે 27 પ્લસ 36. સમજમાં આવે? જો ભાઈ માછલી એકચ્યુઅલી ક્યાં છે? 36 મીટર, પણ આ પાણીના લીધે એને 27 મીટર દેખાશે. તો ટોટલ કેટલી ઊંડાઈ થઈ ગઈ? તો કે ભાઈ 36 પ્લસ 27 હું એડ કરું, 6 દુ 12 ને 1 13 અને 43, 44 ને 45. અહીંયા આવશે મને વાસ્તવિક. જો ભાઈ આ ઊંડાઈ મારે જોઈ છે, આ ઊંડાઈ ટોટલ મને મળી જશે. x કહી દો અથવા h કહી દો, કાંઈ પણ કહી શકો. 27 પ્લસ 36, 63 મીટર ઊંડાઈ દેખાશે. એકચ્યુઅલી જો પાણી ન હોત તો એને માછલી ક્યાં દેખાશે? 36 દુ 72 મીટરે, પણ પાણી હોવાને લીધે એને ક્યાં દેખાય છે? 63 મીટરે. આટલું ક્લિયર થયું? બરોબર છે. હાલો હવે જોઈએ એમાં બીજો પ્રશ્ન શું છે. બીજો પ્રશ્ન બાળકો એવું કહે છે કે માછલી દ્વારા જણાતી પક્ષીની ઊંચાઈ. મતલબ માછલી પક્ષીને જ્યારે જોશે ત્યારે માછલીને છે એ પક્ષી ક્યાં દેખાશે? જોજો, આની ઉપરથી બહુ ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન નીકળવાનું છે, ધ્યાનથી સમજજો. હવે બી માં હવે માછલી છે એ ઓબ્ઝર્વર છે. માછલી કયા માધ્યમને ઓબ્ઝર્વ કરે છે? તો માછલી ઓબ્ઝર્વ કરે છે એરને. તો હું અહીંયા એન એર ઉપર રાખીશ. માછલી ક્યાંથી ઓબ્ઝર્વ કરે છે? તો કે પાણીમાંથી. તો એન વોટર નીચે રાખીશ, બરોબર. બરાબર શું આવશે? D/D ડેશ. અહીંથી મને D ડેશ એટલે કે આભાસી, ભાઈ D એટલે અંતર છે, ને ઊંચાઈ કયો તોય ભલે ને ઊંડાઈ કયો તોય ભલે, બરોબર. એનાથી કંઈ વાંધો નથી. તો અહીંથી મને D ડેશ બાળકો શું મળી જશે? તો કે D ગુણ્યા NW ડિવાઇડેડ બાય N એર. અહીંથી મને D ડેશ એટલે ખબર પડી ગઈ. D એટલે શું છે? વાસ્તવિક ઊંચાઈ. ભાઈ માછલી જેને ઓબ્ઝર્વ કરે છે એની વાસ્તવિક ઊંચાઈ શું છે? તો કે એની વાસ્તવિક ઊંચાઈ અત્યારે આટલી છે, 36 સેન્ટીમીટર. કેટલી છે? 36 સેન્ટીમીટર. D કયો કે H કયો, ગમે એ વસ્તુ એક જ છે. તો અહીંયા શું આવી જશે? આ 36 સેન્ટીમીટર, બરોબર છે. અને પાણીનો વક્રી ભવનાંક શું થાય? 4/3. હાલો, 12 તેરી 36, 12 ચોક 48 મીટર. જોજો, આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે જ્યારે માછલી પક્ષીને જોશે ત્યારે પક્ષી એને 36 સેન્ટીમીટરે નહીં,
36 સેન્ટીમીટર એટલે કેની સાપેક્ષે? પાણીની સપાટીની સાપેક્ષે. પાણીની સપાટીની સાપેક્ષે 36 સેન્ટીમીટર નહીં, પણ એને 39 સેન્ટીમીટર, એટલે કે પક્ષી એને ક્યાંક અહીંયા દેખાશે, અહીંથી આટલી 39 મીટર, સેન્ટીમીટર નહીં મીટર, રાઈટ? બરોબર. તો એકચ્યુઅલી ઊંચાઈ માછલીને પક્ષીની કેટલી દેખાશે એ જોતું હોય તો આપણે શું થાય? 36 પ્લસ 39. પાછું રિપીટ કરું છું, શું થશે? 36 પ્લસ 39. તો કુલ ઊંચાઈ મને શું મળી જશે? h, જે માછલીને પક્ષીને દેખાશે એ થશે 36 પ્લસ 39. બરોબર છે. તો અહીંયા આવી જશે 4 અને આવી જશે 84 મીટર, રાઈટ? જો આનો મતલબ એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી, ધ્યાનથી સમજજો આ વસ્તુ. જ્યારે આપણે પાતળામાંથી ઘટ માધ્યમમાં ઓબ્ઝર્વ કરીએ છીએ, આપણે પાતળામાંથી ઘટ માધ્યમમાં ઓબ્ઝર્વ કરીએ છીએ, ત્યારે એ વસ્તુ આપણે હોય એના કરતાં ઓછી ઊંડાઈએ દેખાય છે. એ વસ્તુ આપણને હોય એના કરતાં ઓછી ઊંડાઈએ દેખાય. બીજી વસ્તુ, જ્યારે આપણે ઘટમાંથી પાતળા માધ્યમવાળા વસ્તુને ઓબ્ઝર્વ કરીએ છીએ, જ્યારે આપણે ઘટમાં રહીને પાતળા માધ્યમની વસ્તુને ઓબ્ઝર્વ કરીએ છીએ, ત્યારે એ વસ્તુની ઊંડાઈ છે એના કરતાં વધારે દેખાશે. બરોબર. જો માછલી અત્યારે પાણીમાં છે, પક્ષીને જોયું છે, પક્ષી કેટલી ઊંચાઈ? 36, પણ દેખાણું કેટલું? 39 મીટર. કાં તો કે ઘટમાં રહીને પાતળામાં જોવે છે, તો અંતર હશે એના કરતાં વધી જશે. તો ચાલો વિદ્યાર્થીઓ, એના પછીનો પ્રશ્ન જોઈએ. આના પછીના પ્રશ્નમાં તમને કંઈક એવું દીધું છે કે અહીંયા બે લિક્વિડ છે. એકની જાડાઈ છે 15 સેન્ટીમીટર અને એકની જાડાઈ છે 20 સેન્ટીમીટર. બરોબર. મતલબ લિક્વિડ છે આટલા લેવલ સુધી ભર્યું છે. અને પેલું લિક્વિડ છે એનો વક્રી ભવનાંક છે 1.5, બીજા લિક્વિડનો વક્રી ભવનાંક છે 2.5. હવે અહીંથી કોક ભાઈ ઓબ્ઝર્વેશન કરે છે. કોને? તો કે આ વસ્તુને. તો આ ભાઈને આ વસ્તુની આભાસી ઊંડાઈ શું દેખાશે એ કહેવાનું છે તમારે. શું ગોતવાનું છે? આભાસી ઊંડાઈ કેટલી થશે, રાઈટ? આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવા, મતલબ ગોતવાનું છે આપણે. હવે આના માટે મલ્ટિપલ મીડિયમમાં મેં તમને ફોર્મ્યુલા લખાયો, તો એ ફોર્મ્યુલા સૌથી પહેલા તમને યાદ હોવો જોઈએ. ફોર્મ્યુલા હું અહીંયા લખું છું. હવે આભાસી ઊંડાઈ એટલે શું થાય? ડી ડેશ. તો મેં તમને શું કીધું હતું? શું લખવાનું સૌથી પહેલા? તો કે માધ્યમની જાડાઈ કેટલી છે? તો અહીંયા D1 ડિવાઇડેડ બાય ઈ માધ્યમનો વક્રી ભવનાંક N1. અને ઈ માધ્યમને જે ઓબ્ઝર્વ કરે છે એ ઓબ્ઝર્વર કયા માધ્યમમાં છે? તો કે N ઓબ્ઝર્વર. બરોબર. તો આ 1.8 વાળા માધ્યમમાં છે, તો એના ડિવાઇડેડ બાય શું રાખવાનું? N ઓબ્ઝર્વર. પ્લસ હવે બીજું લેયર આવી ગયું. બીજા લેયરમાં શું આવશે? D2 ડિવાઇડેડ બાય માધ્યમ કયું છે? N2. અને એના ડિવાઇડેડ બાય આ માધ્યમ નહીં, ભાઈ ઈ ભાઈ પોતે ક્યાં જ છે? હજી ઓબ્ઝર્વર આ માધ્યમમાં જ છે, જેનો વક્રી ભવનાંક કેટલો છે? 1.8. તો અહીંયા આવી જશે N ઓબ્ઝર્વર. બસ ખાલી આમાં કિંમત મૂકવાની છે એટલે જવાબ આવી જશે. બરોબર. તો આ વસ્તુ છે. પહેલા તો ફોર્મ્યુલા યાદ રાખો. ફોર્મ્યુલા યાદ નહીં હોય તો નહીં થાય. D1 D2 બધાની કિંમત આપી છે, કિંમત મૂકો ખાલી. D1 ની કિંમત આપી છે આપણે 15 સેન્ટીમીટર. ચલો, એના ઈ માધ્યમનો વક્રી ભવનાંક છે 1.5 અને ઈ માધ્યમને ક્યાંથી ઓબ્ઝર્વ કરવામાં આવે છે? 1.8 થી, રાઈટ? પછી તો કે બીજું માધ્યમ છે ઈ છે 20 સેન્ટીમીટર. ચલો, ઈ માધ્યમનો વક્રી ભવનાંક છે તો કે 2. એને ક્યાંથી ઓબ્ઝર્વ કરે છે? 1.8 થી, રાઈટ? બસ તો આનો સરવાળો કરો, અહીંથી કટ થઈ જશે. આ પોઈન્ટ ટુ પોઈન્ટ છે એ કટ થઈ જશે. બરોબર છે. 15 દુ 15 નીકળી જશે. અહીંયા આવી જશે 10, અહીંયા આવી જશે 10. બરોબર છે. પછી આ છેદનો છેદ અંશમાં જશે, અહીંયા છેદનો છેદ અંશમાં જશે. તો 1.8 ગુણ્યા 10 એટલે શું આવી જશે? 18. અને અહીંયા 1.8 ગુણ્યા 10 એટલે શું આવશે? 18. તો મને અહીંથી આભાસી ઊંડાઈ મળી જશે 36 સેન્ટીમીટર. એટલે બાળકો આપણો આન્સર થશે એ. ચલો વિદ્યાર્થીઓ, હવે એના પછીનો એક સરસ મજાનો પ્રશ્ન જોઈએ આપણે. આ પ્રશ્નમાં છે એ તમારે કંઈક નવું શીખવાનું છે. આ પ્રશ્ન તમને એવું કહે છે કે એક પક્ષી છે એ નીચે આવે છે અને માછલી છે એ ઉપર જાય છે. બરોબર છે. આ પ્રશ્નમાં તમને એવું કહે છે કે માછલી છે એ પાણી તરફ 3 મીટર પર સેકન્ડના વેગથી જાય છે. બરોબર છે. હવે માછલી જોવે છે કે પક્ષી છે એ એની તરફ 8 મીટર પર સેકન્ડથી આવે છે. પાછું રિપીટ કરું છું, માછલી છે એનો ઓરિજિનલ વેગ કેટલો છે? 3 મીટર પર સેકન્ડ, અને એ પાણીના સપાટી તરફ જાય છે. અને માછલી જોવે છે કે પક્ષી છે એ પાણી તરફ આવે છે 8 મીટર પર સેકન્ડના વેગથી. તો તમારે આમાં એ કહેવાનું છે કે પક્ષીનો ઓરિજિનલ વેગ કેટલો હશે. સમજાય છે? 8 મીટર પર સેકન્ડ શું છે? એ તો માછલી જોવે છે કે પક્ષી એટલા વેગથી આવે છે, પણ પક્ષી એકચ્યુઅલી એટલા વેગથી આવતું નથી. તો પક્ષી કેટલા વેગથી આવે છે તમારે કહેવાનું છે. બરોબર છે. ચાલો, તમે કહેશો કે સર આનું તો તમે સૂત્ર કંઈ નથી કરાવ્યું. તો આનું માટે ફોર્મ્યુલા ઓલો જ યુઝ કરવાનો છે. બસ ફેર ખાલી એટલો પડશે બાળકો કે આપણે જે અંતર છે એનું સમયની સાપેક્ષે વિકલન કરશું એટલે વેગ થઈ જશે. બરોબર છે. હાલો, તો સૌથી પહેલા આપણે પક્ષીનો અને વેગ જોવાનો છે.
ઓકે, મને કયો આ બધું ઓબ્ઝર્વ કોણ કરે છે? આ બધું ઓબ્ઝર્વ માછલી બેઠી બેઠી કરે છે. ઉપર જાય છે તો માછલી ઓબ્ઝર્વ કરે છે. તો પહેલા આપણે ડેટા લખી લઈએ. ડેટા શું આપ્યો છે? તમને ડેટા એવું આપ્યો છે કે અહીંયા માછલીનો વેગ એટલે કે વી ફિશ, એફ ફોર ફિશ, એ છે 3 મીટર પર સેકન્ડ. અને 8 મીટર પર સેકન્ડ શું છે? 8 મીટર પર સેકન્ડ છે બર્ડ, બી એટલે બર્ડ, બર્ડનો વેગ કોની સાપેક્ષે? પક્ષીનો વેગ કોની સાપેક્ષે? ફિશની સાપેક્ષે, રાઈટ? તો અહીંયા શું થઈ જશે? 8 મીટર પર સેકન્ડ. તો તમારે શું શોધવાનું છે બાળકો? તમારે બર્ડનો વેગ છે એ કેટલો છે એ કહેવાનો છે. બીજું તમને આપ્યું છે કે અહીંયા પાણીનો વક્રી ભવનાંક છે એ 4/3 છે અને એરનો વક્રી ભવનાંક છે એ 1 છે, રાઈટ? હાલો આપણે એને કેવી રીતે સોલ્વ કરશું એ જોઈએ. તો કે ભાઈ સૌથી પહેલા ઓબ્ઝર્વ કોણ કરે છે? જો પાછું રિપીટ કરું છું, ઓબ્ઝર્વ માછલી કરે છે પક્ષીને. આ જ આખી વાર્તા છે. તો માછલી જ્યારે પક્ષીને ઓબ્ઝર્વ કરશે ત્યારે એ કયા માધ્યમને ઓબ્ઝર્વ કરે છે? હવાના માધ્યમને. તો આપણે શું લખશું અહીંયા સૌથી પહેલા? તો એન એર. એ માછલી ક્યાં રહીને ઓબ્ઝર્વ કરે છે? પાણીમાં. તો કે અહીંયા એન ડબલ્યુ, રાઈટ? ઓકે, હવે પાછું શું આવશે? તો કે આવશે આભાસી ઊંચાઈના છેદમાં વાસ્તવિકના છેદમાં આભાસી ઊંડાઈ. ઓકે, આ વાસ્તવિક શું છે? ઓકે, આ ઊંડાઈ ને ઊંચાઈ, ઊંચાઈ કયો કે ઊંચાઈ કયો કે ઊંડાઈ કયો, બે એક જ વસ્તુ છે. પણ આ ઊંચાઈ કોની છે? તો કે માછલી જેને ઓબ્ઝર્વ કરે એની છે. માછલી કોને ઓબ્ઝર્વ કરે છે? પક્ષીને. તો આ ઊંચાઈ કેટલી થઈ ગઈ? વાસ્તવિક ઊંચાઈ બર્ડની XB. આ ઊંડાઈ, વાસ્તવિક ઊંડાઈ પક્ષી આ માછલીની કેટલી થઈ ગઈ? X ફિશ, XF, રાઈટ? તો આ હું તમને ઊંચાઈને ઊંડાઈ લખાવું છું. તો અહીંયા હું શું લખીશ? NA/NW ઇઝ ઇક્વલ ટુ H એટલે પક્ષીની ઓરિજિનલ ઊંચાઈ કયો, ઊંડાઈ કયો, ગમે કયો, અંતર કયો, એ શું છે? XB. માછલીને કેટલું દેખાય છે? X-B, રાઈટ? આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો માછલીને પક્ષીનું અંતર દેખાશે કેટલું? હમણાં જ જો આપણે આની પહેલાના પ્રશ્નમાં જોયું આપણે, તો કે ભાઈ આ પક્ષી છે એ છે ક્યાં? અહીંયા, પણ એને દેખાશે અહીંયા, બરોબર છે? આવી રીતે પક્ષી થોડુંક જાડું દોરાઈ ગયું છે, કાંઈ વાંધો નહીં. એ છે એકચ્યુઅલી અહીંયા, પણ દેખાશે અહીંયા. ને આ અંતર કેટલું છે? તો કે આ અંતર આપણે હમણાં જોયું XB'. તો ટોટલ ઊંચાઈ એને કેટલી દેખાણી? XF પ્લસ XB', રાઈટ? તો માછલીને છે, માછલીની સાપેક્ષે પક્ષીનું અંતર શું થઈ જશે બાળકો? એટલે કે એને કેવી રીતે લખાય? જો એને આવી રીતે લખાય, માછલીની સાપેક્ષે પક્ષીની ઊંચાઈ. આને કેમ લખીશ? તો કે ઊંચાઈ એટલે અંતર. અંતર છે એ કોનું છે? બર્ડનું. એની સાપેક્ષે, ફિશની સાપેક્ષે, બરોબર? તો એ કેટલું છે? તો કે XF તો છે જ, પ્લસ XB'. ઓકે, XBF, XF. ઓકે, XB' અહીંથી મને મળે કે ન મળે? હા પાડો. તો કે ભાઈ NW into XB divided by NA. જો અહીંથી મને XB ની કિંમત મળી જાય તો અહીંથી XB ની કિંમત હું મૂકું તો શું થશે? XB into NW. હવે એર નો વક્રી ભવનાંક તો એક જ છે, તો ડિવાઈડમાં એક લખું કે ના લખું, વાત તો એ જ થઈ ગઈ, બરોબર? તો આ મારા માટે છે અત્યારે આવું કંઈક સમીકરણ આવ્યું. જો પાછું રિપીટ કરું છું, શું છે કે ભાઈ બર્ડની ઊંચાઈ માછલીની સાપેક્ષે, અને આ શું છે? XF એટલે ફિશ છે એની પોતાની ઊંચાઈ, મતલબ ઊંડાઈ, અને બર્ડની ઊંચાઈ ઓરિજિનલ જે છે અને NW ક્યાંથી આવ્યું? તો કે આની ઉપરથી આવ્યું, બરોબર છે? આ રીતે ઓબ્ઝર્વ કરજો. હવે હું આનું શું કરી નાખીશ? વિકલન કરી નાખીશ એટલે મને શું મળી જશે? સમીકરણ. અને એ સમીકરણમાં આની કિંમત મૂકી દઈશ. બસ. તો અંતર છે, તમને વેગ આપ્યો છે, તો વેગવાળું તો સૂત્ર છે નહીં, તો આપણે વેગવાળું સૂત્ર બનાવશું કેમ? તો કે અંતરવાળું સૂત્રનું સમયની સાપેક્ષે વિકલન કરીને, બરોબર? તો આનું હું વિકલન કરીશ તો આ મને શું મળી જશે? XBF. આનું સમયની સાપેક્ષે વિકલન d/dt XBF, બરાબર? આનું સમયની સાપેક્ષે વિકલન XF પ્લસ અહીંયા NW છે એ અચળ છે, એને હું બહાર કાઢી લઈશ, તો સમયની સાપેક્ષે વિકલન કેનું થશે? XB, રાઈટ? હવે જુઓ, x નું શું થઈ જશે? v થઈ જશે, VBF. અને આનું શું થઈ જશે? VF. અને આનું શું થઈ જશે? NW VB, બર્ડનો વેગ, બરોબર છે? બસ. તો આ બર્ડનો વેગ કેટલો છે બાળકો? આ તમારે શોધવાનું છે. બર્ડનો વેગ કેટલો છે આ જ તમારે શોધવાનું છે. પણ એક વસ્તુમાં હજી આપણે ભૂલ કરીએ છીએ. એ વસ્તુમાં શું ભૂલ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા જુઓ તમે, આ પક્ષી છે એ નીચે આવે છે, પક્ષી છે એ નીચે આવે છે, મતલબ સમયની સાપેક્ષે એનું અંતર ઘટતું જાય છે. તો અહીંયા જે વિકલન કર્યું આપણે, ફિશ, જો ફિશ છે એ ઉપર જાય છે, પક્ષી છે એ નીચે આવે છે, તો જે ફિશ છે એનું અંતર ઘટતું જાય છે.
પક્ષી છે એનું અંતર ઘટતું જાય છે. તો હું આ બેયનું વિકલન જે છે ને બાળકો એને હું નેગેટિવમાં લઈશ. આઈ નેગેટિવમાં આવશે અને આઈ નેગેટિવમાં આવશે. રાઈટ, બે છે નેગેટિવમાં આવશે. ક્લિયર? હાલો હવે આપણે જોઈએ આની કિંમત કેવી રીતે મૂકવાની. તો બસ હવે કિંમત મૂકવાની છે, બીજું કંઈ નથી, બાકી બધું તમને આપેલું જ છે. તો VBF એટલે શું? બર્ડનો વેગ ફિશની સાપેક્ષે. તો બર્ડનો વેગ ફિશની સાપેક્ષે કેટલો આવ્યો છે તમને? 8 મીટર પર સેકન્ડ. પણ ફિશ શું જોવે છે કે બર્ડ નીચે આવે છે. નીચે આવે છે એના માટે આપણે વેગ શું લઈ લેશું? આનો માઇનસ. તો અહીંયા આવશે -8 માઇનસ ફિશ છે, ફિશનો વેગ કેટલો છે? 3 મીટર પર સેકન્ડ. તો અહીંયા હું 3 મીટર પર સેકન્ડ મૂકીશ. માઇનસ બર્ડનો વેગ તો આપણે ગોતવાનો છે, પણ પાણીનો વક્રીભવનાંક આપણને ખબર છે જે કેટલો છે 4/3 ઇન્ટુ VB. બરોબર. બસ હવે કાંઈ નથી. -3 આમની કોર જશે તો -8 + 3 એટલે -5 બરાબર -4/3 VB. ભાઈ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો મને અહીંથી VB મળી જશે. VB = 15/4 મીટર પર સેકન્ડ. બસ તો આ છે આપણો ફાઇનલ આન્સર કે બર્ડનો ઓરિજિનલ વેગ કેટલો હશે? એ છે 15/4 મીટર પર સેકન્ડ.